આણંદ જિલ્લામાં નશામુક્ત ગુજરાત નો ડ્રગ્સ ઇન આણંદ અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા પ્રતિબંધિત રોલિંગ પેપર, કોકો સ્મોકિંગ કોન તથા પરફેક્ટ રોલના વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા તારીખ 16/12/2025ના જાહેરનામા મુજબ આ વસ્તુઓના સંગ્રહ, વેચાણ અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ જાહેરનામાની અસરકારક અમલવારી માટે આણંદ ટાઉન પોલીસ, એસઓજી શાખા અને વિદ્યાનગર પોલીસ દ્વારા એક સાથે વ્યાપક ચેકિંગ અને રેડ કામગીરી કરવામાં આવી હતી। ત્યારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ 6 સ્થળોએ રેડ કરી 6 વેપારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યા છે। એસઓજી શાખાએ આણંદ શહેરમાં 3 અલગ અલગ દુકાનોમાં દરોડા પાડી કુલ 331 કોકો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર, તેમની અંદાજિત કિંમત ₹4,845 થાય છે, તે જપ્ત કરી 3 આરોપીઓ સામે કાર્યવાહી કરી છે। આ ઉપરાંત વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ 6 અલગ અલગ દુકાનોમાં રેડ કરી કુલ 6 ગુના દાખલ કરવામાં આવ્યા છે। તો પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ભવિષ્યમાં પણ પ્રતિબંધિત સામગ્રીના સંગ્રહ અને વેચાણ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે। નશામુક્ત આણંદ બનાવવા માટે આવા અભિયાનને વધુ વેગ આપવામાં આવશે અને કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે।